બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે, જેના પગલે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે। આ કવાયતના ભાગરૂપે દાંતીવાડાના પાંથાવાડા પોલીસ મથક વિસ્તારમાંથી જુગાર રમતા 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। પાંથાવાડા પોલીસને મળેલી બાતમીના આધારે પાંસવાડ ગામની સીમમાં આવેલા ચરાડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો। આ દરોડા દરમિયાન ગંજીપાના વડે જુગાર રમતા 3 શખ્સોને રંગે હાથે પોલીસે ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી 18,670 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। પાંથાવાડા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। શ્રાવણ માસ દરમિયાન જુગાર રમવાની એક પરંપરાગત પ્રથા શ્રાવણિયા જુગાર તરીકે ઓળખાય છે। જોકે આ પ્રથાનું બહાનું બનાવીને ઘણા લોકો પોતાની જુગારની લતને સંતોષે છે। આજના ઝડપાયેલા કિસ્સા જેવી ઘટનાઓ દર્શાવે છે કે ધાર્મિક માસની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રહે છે। પોલીસની આ કાર્યવાહી જુગારની લત ધરાવતા અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો માટે એક ચેતવણી રૂપ છે। શ્રાવણ માસ ભક્તિ અને આધ્યાત્મિકતાનો માસ છે, ત્યારે આ પવિત્ર મહિનામાં આવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહીને ધર્મમય વાતાવરણ જાળવવું જોઈએ।